હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર એપ્લિકેશન. તો સ્ટુડન્ટ સ્ટાર્ટ કરશું નવેમ્બર 2024 ની અંદર યુનિવર્સિટીએ જે અકાઉન્ટ્સ 8 નું સેમિસ્ટર નંબર 6 નું પેપર આપ્યું હતું એનું સોલ્યુશન આપણે કરશું. છોકરાઓ, સોલ્યુશનમાં તમને જેટલા પણ દાખલા પૂછવામાં આવેલા છે બધા ઇઝી જ છે. ઓકે, અને બહુ જ ઇઝી પેપર હતું. તો છોકરાઓ, એટલીસ્ટ એક વખત પ્રેક્ટિસ થઈ જાય એના માટે આપણે એક વખત બધા જ ક્વેશ્ચન સોલ્વ કરી લઈએ. ઓકે, ચાલો તો જો ઓક્ટોબર 2024 નું પેપર જે છોકરાઓ ધ્યાન આપજો, એટીકેટી ની એક્ઝામમાં આવ્યું હતું અને ઓલમોસ્ટ છોકરાઓ પેપર સારું છે. એક વખત પ્રેક્ટિસ તમારે રેગ્યુલર વાળાએ પણ કરવી બહુ જ જરૂરી છે. ઓકે, ચાલો તો સ્ટાર્ટ કરીએ. તો ક્વેશ્ચન ની અંદર તમને શું પૂછવામાં આવ્યું છે કે કયું વિધાન સાચું નથી? છોકરાઓ, સાચું કયું નથી? સાચું નથી એનો મતલબ તમને ખોટું પૂછેલું છે. આમાંથી કયું ખોટું છે એવું પણ પૂછી શકે. ઓકે, તો જો બજેટ દ્વારા અંકુશ ધંધાની પ્રવૃત્તિઓના અંકુશ માટેના સાધન તરીકે ઉપયોગ કરવો. ઓકે, આ તો સાચું છે. બજેટ દ્વારા અંકુશ જે છે એ ધંધાના અંકુશના સાધન તરીકે યુઝ થાય છે. ઓકે, પછી છોકરાઓ છે બજેટ દ્વારા અંકુશ એ બજેટ તૈયાર કરવા પર ઉચ્ચ સંચાલકોનો અંકુશ છે. ઓકે છોકરાઓ, શું બજેટ ફક્ત ઉચ્ચ સંચાલકોનો જ અંકુશ હોય છે? તો છોકરાઓ, આ એક તમને અહીંયા સેન્ટેન્સ આપો. ઓકે, કે બજેટ દ્વારા અંકુશ એ બજેટ તૈયાર કરવા પર ખાલી ઉચ્ચ સંચાલકોનો જ શું છે? અંકુશ હોય છે. તો આ ખોટું છે છોકરાઓ, આ ખોટું છે. અને તમને બાકીના બે પણ એક વખત ચેક કરી લઈએ છોકરાઓ, કે બજેટ દ્વારા અંકુશમાં વહીવટી અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવે છે. તો યસ, બિલકુલ જવાબદારી નક્કી કરવામાં આવે છે, સાચું છે. બજેટ દ્વારા અંકુશ જે છે એ અગાઉથી નક્કી કરેલા અંદાજને ખરેખર જે કામગીરી છે એની સાથે શું કરવામાં આવે છે? સરખામણી કરવામાં આવે છે. એટલે છોકરાઓ, આ સાચું છે. ઓકે, આપણે ખોટું પૂછવાનું છે. ઓકે, આ બી સાચું છે અને આ પણ સાચું છે. ઓકે છોકરાઓ, સાચું કયું છે એ તમને અહીંયા પહેલા ડિસાઈડ કરવાનું. ખોટું કયું છે એ તમને ખબર પડી ગઈ કે આ ખોટું છે. ઓકે, આ ખોટું છે. ડન. આગળ વધીએ. છોકરાઓ, સાચું પણ વિચારતા જાઓ, કારણ કે છોકરાઓ વિચારો કે બીજી વખત આ સેમ એમસીક્યુ આવ્યો અને કઈ અલગ રીતે પૂછાયો, તો પછી તમને સાચું કયું છે ખોટું કયું છે બધું ખબર હોવી જોઈએ. ઓકે, નીચેના પૈકી કયું વિધાન સાચું છે? છોકરાઓ, જો હવે અહીંયા સાચું પૂછ્યું છે. ઓકે, તો બજેટ તૈયાર કરવાનું કામ ફક્ત એકાઉન્ટન્ટનું છે. છોકરાઓ, શું ખાલી એકાઉન્ટન્ટ જ બજેટ બનાવે? ઓકે, તો આ સાચું છે. એકાઉન્ટન્ટ જ બજેટ બનાવે ખાલી? ખોટું છે ને, આ ખોટું છે. બજેટ આગામી મુદ્દત માટે જથ્થાકીય અને રૂપિયાના અંદાજો મૂકવામાં આવે છે. ઓકે છોકરાઓ, બજેટમાં આગામી મુદ્દત માટે જથ્થાકીય અને રૂપિયાના અંદાજો મૂકવામાં આવે છે. એક વખત વાંચી રાખીએ, આગળનું વાંચીએ. બજેટમાં ફક્ત જથ્થાકીય અંદાજો મૂકવામાં આવે છે. ખોટું છે. ખાલી જથ્થાકીય અંદાજો થોડી મૂકવામાં આવે. જથ્થાકીયની સાથે સાથે નાણાકીય અંદાજો પણ મૂકવામાં આવે છે. એટલે છોકરાઓ, અહીંયા લખેલું છે જો જથ્થાકીય અને રૂપિયાના અંદાજો પણ મૂકવામાં આવે છે. બજેટ છોકરા પાછલા વર્ષ માટે નથી હોતું, અગાઉના વર્ષ માટે હોય છે. પાછલા વર્ષ માટે શું કામ બજેટ બનાવ્યું? હવે સમજો આ 2025 ચાલે છે, 2024માં 2024 નું બજેટ બનાવીને હું શું કરા? મારે બનાવવું હોય તો 2026 2027 આગામી વર્ષ માટે બનાવીશ. પાછલા વર્ષ માટે કોણ બનાવશે? પાછલા વર્ષ માટે થોડી બજેટ બને. શેના માટે બને? આગામી વર્ષ માટે બને. ઓકે, તો જો કાલ ઉઠીને એક્ઝામમાં તમને લખી દે કે આગામી વર્ષ માટે બનાવવામાં આવે, તો પછી આ વિધાન સાચું. ઓકે, અને બજેટ આગામી મુદ્દત અને અહીંયા લખેલું પણ છે કે આગામી મુદ્દત, તો પછી અહીંયા પાછલું વર્ષ કેવી રીતે આવી શકે? થોડુંક કોમન સેન્સ લગાવો તો બી છોકરાઓ ખબર પડી જાય. અને તમે બજેટ વિશે થોડું ઘણું બી જો પ્રસ્તાવના ને બધું બી જો વાંચેલા હશે ને બુક્સ માંથી, તો આ બધા એમસીક્યુ તમને એમ જ આવડી જાય. એટલે તમારી પાસે સાચું કયું છે? છોકરાઓ, જો ખાલી હું એમસીક્યુ તમને ટીક નથી કરાવતો, મેં તમને એમસીક્યુ નું એક્સપ્લેનેશન પણ આપું છું. બહુ જરૂરી છે છોકરાઓ. ઓકે, આપણા ઘણા છોકરાઓ હાલમાં જીસેટ અને નેટની એક્ઝામ ક્લિયર કરી છે, બરાબર? એ બધા છોકરાઓનું પણ કેવું એ જ છે કે જે લોકો ક્લિયર કરી કે સર તમે જેટલું ડિટેલિંગ બતાવ્યું છે ને એ અમને નેટ જીસેટની જ્યારે એક્ઝામ અપાવીએ છીએ માસ્ટર પછી આસિસ્ટન્ટ પ્રોફેસર માટે, એમાં બહુ જ જરૂરી અમને લાગે છે તમારા કોર્સીસ. કારણ કે આપણે ખાલી એમસીક્યુ ટિક કરીને નથી બતાવી દેતા કે ચલો આ થઈ ગયું. ઓકે, તમને સાચું ખોટું બધું જ બતાવવામાં આવે છે.
હવે છોકરાઓ નીચેના પૈકી કયું વિધાન બજેટરીના હેતુ દર્શાવતું નથી? છોકરાઓ બજેટરીનો હેતુ નથી. આમાંથી કયો બજેટરીનો હેતુ નથી? તો નિત્યક્રમમાં તથા ખર્ચ માટે મંજૂરી જરૂરી છે. ઓકે છોકરાઓ, શું બજેટમાં તમને ખર્ચ માટેની મંજૂરી જરૂરી છે એવું? ઓકે, એનો હેતુ છે. બજેટિંગ નો હેતુ આંતરિક સેવા માટે કિંમત નક્કી કરવાનો હોય છે. ઓકે, બજેટિંગમાં આગામી કામગીરીનું આયોજન કરવા માટે હોય. છોકરાઓ, આ તો આપણે હમણાં જ જોઈ ગયા. આ તો એનો હેતુ છે. આ તો એનો હેતુ છે. આ એનો હેતુ છે. બજેટ શું કામ બનાવવામાં આવે? તમે વિચારો, બજેટ શું કામ બનાવવામાં આવે? બરાબર, આગામી કામગીરીનું આયોજન કરવામાં આવે, સંચાલકોની નીતિ અને કર્મચારીને માહિતી આપે છે. ઓકે, આ પણ એનો હેતુ છે. પછી છોકરાઓ, આ બે તો મને હેતુ લાગે છે. બજેટિંગનો હેતુ આંતરિક સેવાઓની કિંમત નક્કી કરવા માટે. કિંમત નક્કી કરવા માટે, યસ, હા, એ પણ આવશે. બજેટ આપણે એટલા માટે બનાવી શકીએ કે આપણી આંતરિક સેવાઓ છે ને એની કિંમતો નક્કી કરી શકીએ. ઓકે, આંતરિક સેવાઓની કિંમતો નક્કી કરી શકે. એટલે કે સમજો 2-3 વિભાગ ચાલતા હોય આપણા ધંધામાં, તો દરેક વિભાગમાં આપણે એક બજેટ બનાવી શકીએ. ક્યાં એટલે આપણે છે ને એક વિભાગમાંથી બીજા વિભાગમાં, બીજામાંથી ત્રીજા વિભાગમાં કેટલી કિંમત પર માલ સામાન હેરફેર કરી શકીએ એનો એક અંદાજો આવે. એટલે છોકરાઓ, આટલું તો થઈ ગયું. તો આ તો મને હેતુઓ દેખાય છે. છોકરાઓ, ક્લિયર કટ આપણે હેતુઓ વાંચેલા હોય તો આટલા હેતુઓ તો છે. તો એનો મતલબ એમ થયો કે આ જે અ ઓપ્શન છે ને એ થોડો વિચિત્ર છે. એટલે એ ઓપ્શન જ તમારો હેતુ નથી. તમને નથી પૂછ્યું તે આ હેતુ નથી. બરાબર, આ હેતુ નથી. ડન. એટલે તમારો ઓપ્શન જે છે એ આ આવશે કે કયો હેતુ નથી. ચાલો છોકરાઓ, બજેટરી અંકુશની મર્યાદાઓના સંદર્ભમાં કયું વિધાન સાચું નથી? કયું વિધાન સાચું નથી છોકરાઓ? તો બજેટ દ્વારા અંકુશની પદ્ધતિ એ ખર્ચાળ છે. યસ છોકરાઓ, ખર્ચાળ છે. સ્વાભાવિક વાત છે, ખર્ચાળ છે. બજેટરી અંકુશની જે સફળતા છે એનો આધાર અંદાજોની ચોકસાઈ પર છે. યસ, આ પણ સાચું છે. બજેટરી અંકુશની સફળતાનો આધાર સહકાર પર છે. ઓકે, આ પણ સાચું. બજેટરી અંકુશની પદ્ધતિ પરિવર્તનશીલ છે. છોકરા, પરિવર્તનશીલ છે એનો ફાયદો છે, મર્યાદા નથી. ઓકે, તો આ જે ઓપ્શન છે એ તમારો શું છે? મર્યાદા. નીચેના પૈકી સાચું નથી. મર્યાદા પૈકી સાચું નથી. એટલે તમારો પરિવર્તનશીલતા વાળો આવશે આન્સર. એટલે ડ. ઓકે, ચલો, બજેટરી અંકુશના ફાયદાના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન સાચું છે? હવે છોકરાઓ, અહીંયા ફાયદા આવી ગયા, ત્યાં મર્યાદા પૂછી. તો ફાયદાના સંદર્ભમાં કયું સાચું નથી? છોકરાઓ, ફાયદાના સંદર્ભમાં તો જુદા જુદા ખાતાઓના બજેટનું સંકલન કરીને એક સર્વોત્તમ બજેટ તૈયાર કરવું. યસ, આ તો સાચું છે. ઓકે, આપણે જુદા જુદા ખાતાઓ જે છે એનું સંકલન કરીને એક સર્વોત્તમ બજેટ તૈયાર કરવામાં આવે છે. ગણતરીપૂર્વક કામ કરવાની વૃત્તિનો વિકાસ થાય છે. ગણતરીપૂર્વક કામ કરવાની વૃત્તિનો શું થાય છે? વિકાસ થાય છે. ને ઉચ્ચ સંચાલકોનો બોજ ઘટે છે. ઓકે છોકરાઓ, આ 3 ઓપ્શન એવા છે કે જે એના ફાયદામાં આવે છે. એટલે ઉપરોક્ત બધા જ તમારા ઓપ્શનમાં આવશે. 3 એના ફાયદા છે. ચાલો, નીચેના પૈકી કયો બજેટનો સમાવેશ સમયને અનુલક્ષીને અંદાજપત્રમાં થતો નથી? તો છોકરા, ટૂંકા ગાળા, લાંબા ગાળાનો તો છોકરાઓ સમયને લક્ષીમાં થાય. ઓકે, તો પરિવર્તનશીલ અંદાજપત્ર જે છે એ તમારા સમયને લક્ષી, ઓકે, સમય લક્ષીમાં નહીં આવશે. બરાબર, પરિવર્તન. નીચેના પૈકી કઈ બાબતોનો સમાવેશ ઉત્પાદન અંદાજપત્રના વર્ગીકરણમાં થાય છે? ઉત્પાદન અંદાજપત્રના વર્ગીકરણમાં થાય છે. છોકરાઓ, પ્રત્યક્ષ માલ સામાન પણ ઉત્પાદનમાં આવે, પ્રત્યક્ષ મજૂરી પણ આવે ને કારખાના ખર્ચા પણ આવે. 3 ઉત્પાદન અંદાજપત્રના વર્ગીકરણમાં થાય છે. એટલે ઉપરોક્ત બધા જ આવશે. આપણે ઉત્પાદન અંદાજપત્ર બનાવીએ ને તો છોકરાઓમાં બધા જ ખર્ચા આવે, કારખાના ખર્ચા સુધી. જવાબદારીલક્ષી કેન્દ્રો વાળું જે ચેપ્ટર છે એનામાંથી આ સવાલ છે. પ્રકારમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? છોકરાઓ, કઈ બાબતોનો સમાવેશ થાય છે? આવકલક્ષી, રોકાણલક્ષી, ખર્ચલક્ષી, નફાલક્ષી. આ બધા ટોપિક અંદર છે. એટલે છોકરાઓ ઉપરોક્ત બધા જ આવશે. આ બધા તો છોકરાઓ મુદ્દા છે. તમે મુદ્દા વાંચો તો પણ તમને ખબર.
રોકડ અંદાજપત્ર બનાવવાની જે સુધારેલી આવકની પદ્ધતિ માટે નીચેના બાબત પ્રસ્તુત છે. તો તેમાં અંદાજિત પાકું સર્વે બનાવવું ફરજિયાત છે. ઓકે, ફરજિયાત છે. ચેક કરીએ. પછી તેમાં રોકડ અને નફાને અસર નહીં કરતી બાબતોના હવાલાઓ કરવા પડે છે. તેમાં કાર્યશીલ મૂડીના તફાવતને ધ્યાનમાં લેવામાં આવે છે. કાયમ મિલકતની ખરીદીને જાવક તરીકે બતાવવી પડે છે. ઓકે, તો છોકરાઓ સુધારેલ આવકની જે પદ્ધતિ છે ને, સુધારેલ આવકની પદ્ધતિ, એમાં છે ને આપણે રોકડ અને નફાને અસર નહીં કરતી બાબતોને આપણે શું કરીએ છીએ? હવાલાઓ આપીએ છીએ, એડજસ્ટમેન્ટ આપીએ છીએ. તમે આની થિયરી વાંચશો ને તો બી તમને ખબર પડશે કે સુધારેલ આવકની પદ્ધતિ દ્વારા જો આપણે અંદાજપત્ર બનાવવામાં આવે તો છોકરાઓ એમાં રોકડ અને નફાની અસર નહીં કરતી બાબતો હોય એને આપણે શું કરવામાં આવે છે? એના હવાલાઓ કરવામાં આવે છે. જેમ કે ઘસારો છે. ઘસારો એ એવો ખર્ચો છે છોકરાઓ જેનાથી આપણો ખર્ચો તો થાય છે, બટ આપણે એને ખર્ચ તરીકે નોંધીએ પણ છે, પરંતુ આપણે રોકડ તરીકે ચૂકવણી નથી કરતા. તો એના હવાલાઓ રિવર્સ કરવામાં આવતા હોય છે જ્યારે બજેટ બનાવશું ત્યારે. ચાલો, હવે ગણતરી આવી ગઈ છોકરાઓ, એટલે આપણે ગણતરી કરીએ. ચાલો છોકરાઓ, જો જાન્યુઆરી અને ફેબ્રુઆરી, તો છોકરાઓ અહીંયા જાન્યુઆરી અને ફેબ્રુઆરી કેટલા રૂપિયા છે? તો બોલે સર 1,20,000 છે અને 1,92,000. સમયગાળો 1/4 માસ છે તમારો ચૂકવણીનો. તો ફેબ્રુઆરી માસમાં તમારે રકમની ચૂકવણી શોધવાની છે. એટલે તમારી પાસે આ જે ખર્ચ છે એની ચૂકવણી કરવાની છે. શું કરવાનું છે? ચૂકવણી. છોકરાઓ, જો જાન્યુઆરીની અંદર તમારી પાસે 1,20,000 છે અને ફેબ્રુઆરીની અંદર તમારી પાસે 1,92,000 નો ખર્ચો છે. હવે આનો મતલબ શું? 1/4 માસનો મતલબ શું? 1/4 માસનો મતલબ શું થાય? તો 1/4 માસનો મતલબ થાય કે 1/4 વાળો જે ભાગ છે ને છોકરાઓ, એ પછીના મહિનામાં જાય. ઓકે, તો ક્યાં જશે? પછીના માસમાં જાય. અને બાકી બચ્યો 3/4, કારણ કે 4 માંથી એક ભાગ જો માઇનસ થઈ જાય તો 3/4 ભાગ જે છે, આ જે રકમ છે એ ચાલુ માસમાં આવશે. ચાલુ માસમાં. ઓકે, આ યાદ રાખો છો. ઓકે, તો તમારી પાસે આ જે રકમ છે ને એ એના પછીના માસમાં જશે. પછીના માસ એટલે જાન્યુઆરી પછીનો માસ કયો થયો? તો 1,20,000 ના ભાગ્યા 4 એટલે 30,000 તમારા ફેબ્રુઆરીમાં જશે. અને તમને અહીંયા જે રકમ છે એમાં ફેબ્રુઆરીમાં કેટલા પૈસા આવશે? તો ફેબ્રુઆરી એટલે ચાલુ માસમાં 3/4. તો અહીંયા 3/4 ચાલુ માસમાં 1,92 ના 3/4 1,44 થઈ ગયું. એટલે સમજો આ પૈસા છે એ આ મહિને તો ચૂકવાઈ ગયા, એટલે આમાંથી 30,000 તમે ફેબ્રુઆરીમાં પૈસા ચૂકવા છે, તો બાકી બચ્યા 90,000 છે ને છોકરાઓ અહીંયા આવશે. જો લખવા હોય ને તો અહીંયા આવે. આમાંથી 30,000 અહીંયા ગયા ને તો 90,000 પછી અહીંયા આવશે. આવી રીતે આવશે. ને આમાંથી 3/4 જો તમે અહીંયા ચૂકવા તો 1/4 પછીના મહિનામાં આવશે. બરાબર. પરંતુ આપણે છોકરાઓ અહીંયા છે ને ફેબ્રુઆરી માસ જ કરવાનો છે, એટલે આપણે એની જરૂરત નથી. માર્ચ માસની કોઈ જરૂરત નથી. હાલે આનું ટોટલ કરી દો. કેટલા આવશે? 1,44 અને 30,000 એટલે કેટલા આવશે? 174. 174 છોકરાઓ આન્સર છે. ઓકે, ડન. હવે છોકરાઓ અહીંયા વાત કરીએ કે એક કંપનીમાં 50% ઉત્પાદન શક્તિએ 15,000 એકમનું શું થાય છે? ઉત્પાદન થાય છે. ઓકે, 15,000 એકમનું આપણે ઉત્પાદન કરીએ છીએ 50% ક્ષમતાએ. એટલે 50% ક્ષમતાએ તમે જો કામ કરો ને તો છોકરાઓ 15,000 એકમ બનાવો છો. તો જો મેં 100% કામ કરું છોકરાઓ તો કેટલા એકમ બને મને બતાવશો? 50% 15,000 તો 100% ડબલ. 50 ના ડબલ કામ કરીએ છીએ, 50 ના ડબલ ટકા કામ કરશું તો પેલા એકમ બી તો ડબલ બનશે ને. નહીં તો પછી મેં તમને શીખવાડેલું જ છે 50 આટલા, 100 કેટલા? તો બોલે સર 30. ડન. હવે છોકરાઓ વિચારો, તમને દાખલામાં શું પૂછ્યું છે કે જ્યારે તમે 60% કામ કરો છો તો ઘસારો છે ને એકમ દીઠ કેટલો થાય છે? 10 રૂપિયા. અને 80% શક્તિએ કામ કરો
તો ઘસારો એકમ દીઠ કેટલો થાય છે? 1.5. એટલે સમજો 60% કામ કરો છો અને બીજું કેટલા ટકા કામ કરો છો? 80. ઓકે, તો તમારા જે એકમ છે અને તમારે એકમ દીઠ ઘસારો છે, આમાં એકમ દીઠ ઘસારો કેટલો છે? 10 રૂપિયા. આમાં એકમ દીઠ ઘસારો કેટલો છે? 7.5 રૂપિયા. તો તમને શું પૂછ્યું છે? કયો પ્રકારનો ખર્ચ થાય? તો જો છોકરાઓ આમાં ગણતરી નહીં કરો ને તો પણ ચાલે કે સર ઘસારો એ કયા પ્રકારનો ખર્ચ છે? તો ઘસારો તો હંમેશા સ્થિર પ્રકારનો જ ખર્ચ છે. ઘસારાથી થોડી છોકરાઓ ફરક પડશે. વિચારો કે તમે 50% કામ કરો કે 40% કામ કરો કે 60% કામ કરો, જે મશીન, યંત્ર, પછી ફર્નિચર, એનો જે ઘસારો છે એ તો એ જ લાગવાનો છે ને. તમે વધારે કામ કરશો તો કઈ ઘસારો વધારે થોડી લાગવાનો છે. એટલે ઘસારો તો સ્થિર ખર્ચ જ આવે, પણ છોકરાઓ જો સાબિત કરવું હોય તો હું તમને સમજાવું છું. તો જો તમારી પાસે એકમ કેટલા છે? તો બોલે સર આપણે આટલા એકમ બનાવી શકીએ 100%. તો 100% જો 30,000 એકમ બનાવીએ તો 30,000 ના 60%. કેટલા થાય? બોલે સર 18,000. અને 30,000 ના 80%. કેટલા થાય? 24,000. હવે આ બેને આપણે જો મલ્ટીપ્લાય કરી દઈએ તો 1,80,000 આવે, અને અહીંયા મલ્ટીપ્લાય કરીએ તો 1,80,000 આવે. હવે છોકરા આ બંને સરખા થઈ ગયા કે નહીં? આ બંને સરખા થઈ ગયા ને, તો આ બંને સરખા થાય તો કયો ખર્ચો કહેવાય? સ્થિર ખર્ચ કહેવાય. અને જો કોઈ વખત આ બંને સરખા હોય ને, એટલે આ બંને જો સરખા હોય તો સ્થિર ખર્ચ. અને જો એકમ દીઠ રકમ સરખી હોય, એકમ દીઠ રકમ એટલે એકમ દીઠ ઘસારો, એકમ દીઠ કોઈ પણ ખર્ચો, કોઈ પણ પ્રકારનો ખર્ચો જો એકમ દીઠ સરખો હોય ને તો એ ચલિત ખર્ચ. ઓકે, એટલે સ્થિર ખર્ચ જો આ સરખું છે તો સ્થિર ખર્ચ, આ સરખું છે તો ચલિત ખર્ચ. મેં તમને કદાચ મારા સ્ટાર્ટિંગના જ લેક્ચરમાં સમજાવેલું છે આ બધું, આ ચેપ્ટરના લેક્ચર જે છે એમાં. ઓકે, કમ્પ્લીટ. ચાલો તો હવે આગળ વધીએ. ઓકે, તો એક કંપનીની માહિતી નીચે મુજબ આપેલી છે છોકરાઓ, જેમાં 60% અને 80% નો ખર્ચો આપેલો છે કારખાનામાં. 100% શક્તિએ ઉત્પાદન કરવામાં આવે તો કારખાનાનો ખર્ચો કેટલો થશે? ઓકે, સિમ્પલ. તો જો છોકરાઓ 60% કાર્ય કરો તો કેટલો ખર્ચો થાય છે? 60% કામ કરો તો ખર્ચો કેટલો થાય? 4,22,400. પછી છોકરાઓ 80% કામ કરો તો કેટલો ખર્ચો થાય? 5,28,000. હવે છોકરાઓ આ દાખલો જે એકદમ શોર્ટકટમાં કરવો હોય ને તો બહુ મસ્ત રીત છે, પણ આપણે તો છોકરાઓ મેં તમને બંને અત્યારે ફિલહાલ જે કેલ્ક્યુલેશન કરીને આપણી જે ઓરિજિનલ રીત છે એ જ પહેલા શીખવાડીશ, કારણ કે ઘણી વખત આ દાખલો 2 માર્ક્સમાં પણ આવે છે તો તમારે કેલ્ક્યુલેશન બતાવવું પડશે. એટલે તો મેં તમને શું શીખવાડેલું છે છોકરાઓ કે પહેલા તમારે આનો તફાવત શોધી નાખવાનો. તફાવત બોલો છોકરાઓ કેટલો આવે છે? આ 20%. આ બેનો તફાવત લેવાનો. એવું નહીં કરતા કે સર -20%. અરે નહીં, તફાવત જ લેવાનો છે ખાલી. એવું નહીં કરતા કે સર 60 માંથી 80 માઇનસ થાય છે, -20 આવે, તમે તો ખાલી 20 જ લઈ. અરે ભાઈ, આપણે સ્ટેટ નથી કરતા, અકાઉન્ટ કરીએ છીએ. આપણે અહીંયા તફાવત લઈએ છીએ ખાલી. મને ખાલી બે વચ્ચેનો ડિફરન્સ જ જાણવો છે. ચલો, આ બે વચ્ચેનો ડિફરન્સ કેટલો છે? ઓકે, થઈ ગયું. હવે છોકરાઓ મારે ચલિત ખર્ચ શોધવો છે. ચલિત ખર્ચ શોધવો છે 100%. તો કેટલા આવશે? તો ભાગ્યા તમારે શું કરવાના? આ રકમ જે આવે છે એને ભાગ્યા 20% કરવાના. એટલે મને છે ને 100% નો ચલિત ખર્ચ મળી જશે. 100%. ઓકે, કેટલા આવશે? 5,28,000. આ મારો 100% નો ચલિત ખર્ચો મળી ગયો. 100% ચલિત ખર્ચ. તો મારી પાસે જો ચલિત ખર્ચ હોય તો મારે સ્થિર ખર્ચ બી શોધવો હોય તો શોધી શકાય. યસ. જો આ 60% છે, 60% નો ખર્ચો આટલો છે, તો હવે આની અંદર ચલિત કેટલો ને સ્થિર કેટલો એ શોધવો હોય તો કઈ રીતે શોધાય? તો આ જે રકમ છે ને છોકરાઓ એ 100% નો ચલિત ખર્ચ છે. તો 100% એ ચલિત ખર્ચ છે 5,28,000. તો 60% એ કેટલા? તો આના 60% કરી નાખો, આના 80% કરી નાખો, એટલે તમને છે ને ચલિત ખર્ચ મળી જશે. 60% એટલે 3,16,800.
અને 80% કરશો એટલે 4,22,400 થઈ ગયો. એટલે આના તમે 60% અને 80% કરશો એટલે તમને ચલિત ખર્ચ મળી જશે. હવે આ બાદ કરી દો એટલે તમને સ્થિર ખર્ચ પણ મળી જાય. જો 4,22,400 16,800 કેટલા આવે છે જોઈ લો. બંનેમાં સરખો આવે છે. સરખો આવે છે એનો મતલબ શું થાય છોકરાઓ? કે તમારી પાસે જે ખર્ચો છે એ સ્થિર ખર્ચો છે. ઓકે, તો હવે તમારે કેટલા ટકાનો ખર્ચો શોધવાનો? તો 100%. ઓકે, તો જો 100% એ કારખાના ખર્ચો, તો એમાં ચલિત ખર્ચ કેટલો છે? તો ચલિત ખર્ચ છે છોકરાઓ 100% નો ચલિત ખર્ચ તો આપેલો જ છે ને, આપણે શોધ્યો જ છે 5,28,000. ને મારે સ્થિર ખર્ચ તો મળી ગયો આ રહ્યો. સ્થિર ખર્ચ તો સ્થિર જ રહેશે. તમે 20% કામ કરો, 40% કામ કરો, ગમે તેટલા ટકા કામ કરો, ભલે 100% કામ કરો, 60% કરો, 80%, સ્થિર ખર્ચ સ્થિર જ રહેશે. એટલે છોકરાઓ હવે તમારી પાસે આન્સર આવશે 6,33,600. 6,33,600. ઓકે, ડન. ચલો નેક્સ્ટ. એપ્રિલ મે નો વેચાણ ખર્ચો અનુક્રમે આપેલો છે છોકરાઓ. એપ્રિલ અને મે કયો ખર્ચો આપેલો છે? વેચાણ ખર્ચ. કેટલો ખર્ચો છે? બોલે સર 1,20,000 અને બીજો છે સર 1,35,000. ઓકે સર. સમયગાળો તમને આપેલો છે 3/4 માસ. એટલે આ જે સમયગાળો છે ને એ તમારો 1 મહિના પછી, એટલે તમે જે મહિને ખર્ચો કરો છો એના પછીના મહિનામાં. એટલે સમજો 3/4 પછીના માસમાં. અને અહીંયા 1/4 જે બચ્યા, કારણ કે જેટલા આપેલા છે એ પછીના માસમાં જશે, તો જે 1/4 બચ્યા એ કયા માસમાં આવશે? ચાલુ માસ. તો તમારી પાસે જે ખર્ચાની ચૂકવણી થશે એ કેટલી થશે છોકરાઓ? તો એપ્રિલ મહિનામાં જે ખર્ચો આવે છે 1,20,000, પછી મે મહિનામાં જે પણ ખર્ચો આવે છે 1,35,000. મારે શું શોધવાનું છે છોકરાઓ? મારે શોધવાનું છે મે માસની રકમ. એટલે મે માસમાં કેટલા રૂપિયા મારે ચૂકવવાના થાય છે એ શોધવાના. તો શું શોધવાનું છે છોકરાઓ? એપ્રિલના કેટલી રકમ મે મહિનામાં જશે? તો એપ્રિલની રકમ 3/4 જે છે એ પછીના માસમાં જશે. એટલે 3/4 પછીના માસમાં, મે માં નહીં, પછીના માસમાં. સોરી, એપ્રિલ નહીં, મે માં. કારણ કે આ એપ્રિલના પૈસા છે. એપ્રિલના પૈસા જે પણ બચશે 3/4 નેક્સ્ટ મંથ કેટલા આવશે? 90,000. અને અહીંયા જે બચશે મે ના પૈસા, તો મે ના પૈસા કેટલા? તો બોલે સર 1/4 ચાલુ માસમાં અને 3/4 પછીના માસ. કેટલા આવે છે? 33,750. અને જે બચ્યા પૈસા છે ને એ તમારે એના પછીના માસમાં. જો કે આપણે એની જરૂરત નથી. ઓકે, આપણે એની જરૂરત નથી. આપણે તો ખાલી મે મહિનાની જરૂરત છે, બસ એટલું શોધ. છોકરાઓ ક આન્સર આવી જશે. ડન. ખાલી આનો ટોટલ કરવાનું છે, જેટલા પૈસા ચૂકવીએ એનો જ. આ તો તમારો ખર્ચો હતો. ડન. બસ આવી રીતે ફટાફટ ગણતરી કરી લેવાની MCQ માં. નફા જથ્થાનો ગુણોત્તર. નફા જથ્થાનો ગુણોત્તર એટલે એને આપણે બોલીએ પીવી ગુણોત્તર. કેટલો આવે? બોલે સર 40%. સલામતીનો ગાળો બોલે 30%. એટલે સલામતી ગાળો 30%. ઓકે. વેચાણ રૂપિયા 3,60,000. ઓકે, વેચાણ 3,60,000. તો તમારે કેટલા રૂપિયાનો સ્થિર ખર્ચ કરવો પડ્યો હશે એ શોધવાનો. સ્થિર ખર્ચ શોધવાનો છે. શોધાઈ જશે? યસ સર, શોધાઈ જશે. જો કઈ રીતે? તો પીવી ગુણોત્તર આપેલો છે, સલામતીનો ગાળો આપેલો છે. તો જો છોકરાઓ
સલામતીનો ગાળો 30% હોય તો એનો મતલબ સમતુલ બિંદુ કેટલા ટકા થાય? બોલો છોકરાઓ, સમતુલ બિંદુ કેટલા ટકા થાય? 70%. કારણ કે આ 30% છે તો આ કેટલા ટકા થઈ જશે? 70%. બંને મળીને 100% થવા જોઈએ. ઓકે, એટલે મારે છોકરાઓ સમતુલ બિંદુ દાખલામાં પહેલા શોધવું પડશે 3,60,000 ના કેટલા ટકા? 70%. કારણ કે આ 70% કોના હોય? વેચાણના. વેચાણ જે કરશું એના 70% તમારું સમતુલ બિંદુ. કેટલા આવશે? 2,52,000. ને બાકીનો સલામતીનો ગાળો થઈ જશે. ઓકે, હવે છોકરાઓ સમતુલ બિંદુનું સૂત્ર છે. શું સૂત્ર છે? બોલે સર, સ્થિર ખર્ચા ભાગ્યા પીવી ગુણોત્તર. સ્થિર ખર્ચા છે નથી છોકરાઓ, એ જ તો શોધવાના છે દાખલામાં. પીવી ગુણોત્તર કેટલો? તો પીવી ગુણોત્તર તમને દાખલામાં આપેલો છે. યસ છોકરાઓ, આપેલો છે. કેટલો આપેલો છે? 40. અને સમતુલ બિંદુ તો આપણને અહીંયા મળી ગયું 2,52,000. એટલે 2,52,000 ના છોકરાઓ 40% કરશું આપણે, સામે લઈ જશું એટલે 1,00,800. આ થઈ ગયો તમારા માટે અહીંયા સ્થિર ખર્ચ. ઓકે ડન. તો આપણો આન્સર થઈ ગયો સ્થિર ખર્ચ 1,00,800. ડન. છોકરાઓ જો આ દાખલો બીજી રીતે પણ થઈ શકે છે, એવું જરૂરી નથી એક જ રીતે થાય. ઘણા છોકરાઓ કે સર મેં સૂત્ર ભૂલી ગયો એટલે મને આવડું નહીં. છોકરાઓ હકીકતમાં છે ને આ ચેપ્ટરની અંદર સૂત્ર જેવું કંઈ છે જ નહીં. તમારું કોન્સેપ્ટ જેટલો સારો ચાલશે ને આ ચેપ્ટરમાં એટલા સૂત્ર ચાલશે. સૂત્રથી દાખલા નહીં ચાલશે. દાખલાના કોન્સેપ્ટ જે તમને શીખશો ને એનેથી એની જાતે જ તમારા સૂત્ર નહીં કરશે. તમારે સૂત્ર યાદ નહીં રાખવા પડે કે તમને ખબર પડી જ જશે કે આમાં આ જ સૂત્ર લાગે. એના માટે ડીપલી કોન્સેપ્ટ શીખવા પડશે આ ચેપ્ટરમાં. ઓકે, જેમ કે જો આ તો મેં આ રીતે એક ગણીને આપ્યો, બીજી પણ રીતે ગણીને આપું. જો નફો શોધવાનું કે જો આ જ સેમ દાખલો પૂછે ને અહીંયા લખી દે કે નફો શોધો. આ જ સેમ દાખલો પૂછી લઈને બોલે કે સર નફો શોધો. કેવી રીતે શોધશો? તો જો એક સૂત્ર છે વેચાણના, તમે શું કરી નાખશો? પીવી ગુણોત્તર કરી નાખશો અને માર્જિન ઓફ સેફટી એટલે સલામતીનો ગાળો. સલામતી ગાળો પણ ટકામાં હોવું જોઈએ, બરાબર? આ બંને ટકામાં હોવું જોઈએ. કેમ કે વેચાણ કેટલું છે? 3,60,000. પીવી ગુણોત્તર 40%, સલામતીનો ગાળો 30%. આ ત્રણ ત્રિપુટીઓ છે છોકરાઓ, ત્રણ ત્રિપુટીઓ. સમજો, વેચાણ, પીવી ગુણોત્તર, સલામતીનો ગાળો. વેચાણ, પીવી ગુણોત્તર, સલામતીનો ગાળો જે છે એ ત્રણે ત્રણનો ગુણાકાર થાય ને એટલે નફો મળે. બરાબર? આ આપણે સમજેલા પણ છે કે કઈ રીતે મળે, ચાર્ટની મદદથી સમજેલા છે. તમે મારા ચેપ્ટરનો સ્ટાર્ટિંગનો લેક્ચર જોજો, મળી જશે તમને. 3,60,000 ઇન્ટુ 40% ઇન્ટુ 30%. કેટલા આવે છે? 43,200. બરાબર? આ રહ્યું તમારી પાસે અહીંયા છે જ બધું. હવે છોકરાઓ જો વેચાણ તમારી પાસે 3,60,000, ચલિત ખર્ચા માઇનસ કરીએ તો ફાળો મળે અને સ્થિર ખર્ચા માઇનસ કરીએ તો શું મળે? બોલે સર નફો મળે. હવે છોકરાઓ જો ધ્યાન આપજો, તમારી પાસે વેચાણ છે, યસ છે. પીવી ગુણોત્તર છે, યસ છે. તો છોકરાઓ ચલિત ખર્ચો કેટલા ટકા થાય? બોલે સર આ 40% હોય ને તો ચલિત ખર્ચો 60% થાય. આવું પણ શીખવાડેલું છે. તો છોકરાઓ 3,60,000 ના 60% કરી નાખો. કેટલા આવશે? 2,16,000. માઇનસ કરો 1,44,000. ને હવે આ રકમ નથી તો નફો તો આવી ગયો ને છોકરાઓ આપણી પાસે. જો 43,200 માઇનસ કરો 43,200, આમાંથી માઇનસ કરો તો ડિફરન્સ કેટલો આવે છે? 1,00,800. જો છોકરાઓ બીજી રીતે પણ મેં તમને બતાવી દીધું. આ ચેપ્ટર છોકરાઓ બહુ બધી અલગ અલગ રીતે શીખાય છે. ઓકે, કમ્પ્લીટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, જો સ્થિર ખર્ચ 3,24,000 હોય તો નફા જથ્થાનો ગુણોત્તર જો 40% હોય તો એકમ દીઠ વેચાણ 75 રૂપિયા હોય અને શું કહે છે 2,16,000 નફો મેળવવા માટે જરૂરી વેચાણ શોધો. છોકરાઓ જો વેચાણ કિંમત દાખલામાં કેટલી આપેલી છે? 75. માઇનસ ચલિત ખર્ચ કેટલા આપેલા છે? તો ચલિત ખર્ચા છોકરાઓ તમને દાખલામાં આપેલા છે 40%.
ના, છોકરાઓ તમને નફા જથ્થાનો ગુણોત્તર આપેલો હોય એટલે ચલિત ખર્ચનો ગુણોત્તર મળી જાય કેટલા ટકા? 60%. બરાબર ને? કારણ કે પેલું 40% છે એટલે 60% શું થઈ જશે? ચલિત ખર્ચનો ગુણોત્તર. એટલે આના 60% કરશો તો કેટલા આવશે? 45. કેટલા થયા માઇનસ કરશો તો? 30. આ થઈ ગયો તમારો ફાળો. ડન. હવે છોકરાઓ તમારી પાસે જરૂરી કેટલો આવશે? તો છોકરાઓ સ્થિર ખર્ચો વત્તા નફો ભાગ્યા ફાળો. આ ફાળો એકમ દીઠ લખવાનો છે છોકરાઓ. આ ફાળો કયો લખવાનો? એકમ દીઠ. બરાબર, આ ફાળો એકમ દીઠ લખવાનો. ચલો, સ્થિર ખર્ચ છોકરાઓ આપેલો છે. યસ, આપેલો છે સર 3,24,000. પછી સર નફો 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 સર આર્ય નફો. ફાળો કેટલો છે? બોલે સર આર્યો 30. તો 3,24,000 વત્તા 2,16,000 ભાગ્યા 30 કેટલા આવે છે? 18,000 એકમ. આટલા એકમ વેચો તો તમને નફો થાય. આ ડન. છોકરાઓ કમ્પ્લીટ. ઓકે, ચાલો. તો હવે 15 ક્વેશ્ચન તમારા ઓલમોસ્ટ પૂરા થઈ ગયા છે છોકરાઓ. તો છોકરાઓ મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ક્વેશ્ચન સાથે. અને છોકરાઓ જો તમે આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લો. ઓલમોસ્ટ અમે ઘણી બધી મહેનત કરીએ છીએ તમારા માટે, અને આટલા બધા પેઇડ અને અનપેઇડ મતલબ કે ફ્રી લેક્ચર પણ અમને પ્રોવાઈડ કરવામાં જ આવે છે, જે છોકરાઓને જેવી રીતે જોવું હોય એ રીતે જોઈ શકે છે. તો મળીએ છોકરાઓ નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ટોપિક સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર.